नमस्कार, मैं हूँ दिव्या। बढ़ते हैं आज की खास खबरों की ओर। गुजराती एंटरटेनमेंट का मेगा अवतार, जबरदस्त कलाकार के साथ असल गुजराती मनोरंजन। पहली बार दर्शक श्याम धुन लागिरे के जरिए भक्त की कहानी कृष्ण की जुबानी देखेंगे, जो एक अर्धपौराणिक नाटक है जो आदि कवि नरसिंह मेहता के जीवन और भगवान कृष्ण के प्रति उनकी भक्ति का पता लगाता है। तो कृष्णदास ने थोड़ू છે કે જે નરસિંહ મહેતાના પિતા છે, નરસિંહ મહેતા જેવા આદ્ય કવિ નરસિંહ મહેતા જેવો भारद्वाज और श्याम धुन लागिरे शो आ रहा है जिसमें मैं कृष्ण भगवान का कैरेक्टर प्ले कर रहा हूँ। पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे। आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बता रहे हैं, लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसिंह मेहता की कहानी अपनी जुबानी बताएंगे। શ્યામ ધૂન લાગીરે સિરિયલમાં નરસિંહ મહેતાનું પાત્ર ભજવી રહ્યો છું અને નરસિંહ મહેતા વિશે આમ તો દરેક ગુજરાતીને ખબર જ હોય છે, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી થોડી ઘણી ઉપરથી આને જે નવી જનરેશન છે એમને ઉપરથી એમના જીવનના અમુક પ્રસંગો વિશે જ ખબર હોતી હોય છે। બહુ ડિટેલમાં એટલું બધું આજની નવી જનરેશનને તો નથી ખબર। સો આ જે સિરિયલ છે એમાં અમે નરસિંહ મહેતાના બાળપણથી લઈને એમના દેહાંત સુધીનું આખી એમનું જીવન આખી ગાથા અમે આમાં ભણી રહ્યા છીએ। ગુજરાતીએ વાત કરી કે અસલ ગુજરાતી આપણે એક પ્લેટફોર્મ બનાવીને બધી સિરિયલો લાવવી છે, ગુજરાતની સંસ્કાર ને સંસ્કૃતિને જોડવા છે। અને પછી શ્યામ ધૂન લાગીરે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા, તો પછી હું શું કરવા ના કરું। અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત, બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ। એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી। નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ સંત, એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હુ વિલ સે નો। એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઈઝ પણ છે। આની અંદર નરસિંહ મહેતાની જે માં બન્યા છે ને મારા વાઇફ પૂનાતિબા કનોડિયા જ બન્યા છે।